શિક્ષક દિવસના નિમિત્તે શિક્ષિકા નિકિતા પટેલે એક શીખ આપી અને જેમાં તેમણે જણાવ્યું કે સૌથી પહેલા દરેક કામમાં ગણેશની પૂજા કરવામાં આવે છે અને ગણેશ ચોથને પણ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તેમણે વેસ્ટમાંથી બેસ્ટની થીમ રાખીને છેલ્લા 14 વર્ષથી કંઈક અલગ જ કરવાનો પ્રયાસ કરે છે। આ વર્ષે ટાયરમાંથી પોપટ અને જંગલની થીમ પર રાખ્યું છે। ગણેશ ચતુર્થીને ગણતરીના 2 દિવસ જ રહી ગયા છે અને એની અંદર અમદાવાદના બધી જ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગણેશ સ્થાપના માટે અલગ અલગ ડેકોરેશન ને થીમ વાઇઝ ડેકોરેશન ચાલી રહ્યું છે। એમાં આપણે એક જગ્યાએ આવી ગયા છે જ્યાં જે ડેકોરેશન છે આપ જોઈ શકો છો કે જે ટાયર્સ હોય છે એને વાપરીને એને કાપીને પૂરેપૂરી રીતે એમાંથી જે ડેકોરેશન વેસ્ટમાંથી બેસ્ટ જે કહેવાય છે એ કરવામાં આવે છે। આ આખી થીમનું આઈડિયા શું છે? એકચ્યુઅલી મને ટાયર જે બહાર વેસ્ટ પડી રહ્યા હોય છે, આપણે ક્યાંય પણ જઈએ તો દુકાનોની અંદર ટાયરના થપ્પા હોય છે જેમાં પાણી ભરાઈને મચ્છર થતા હોય છે। એ પોલ્યુશન જે થતું હોય છે ને એને દૂર કરવા માટે કે ટાયર ત્યાં મૂકી રાખવા એના કરતાં કોઈ ડેકોરેટિવ વસ્તુ બનાવીને એને સેલ પણ કરી શકાય, જે અબ્રોડમાં બહુ સારા કોસ્ટમાં બધું વેચાતું હોય છે। તો એક રોજીરોટી પણ મળે એ લોકોને, એના માટેનું આ થીમ લીધેલો છે। અને બીજું આની અંદર મેં જંગલ બતાવવાની કોશિશ કરીશું અમે, અને બર્ડ, એમાંય પેરટ એક એવું બર્ડ છે કે જે અટ્રેક્ટ કરે છે ઓલવેઝ, અને એની જે એક્ટિવિટી હોય છે તમને તરત જ આંખમાં આવે ને તરત આપણે એને કેચ કરીએ। એટલે અહીંયા બર્ડ્સ બધા એટલે પેરેટ જે છે એ બધા પેરેટ ભગવાન માટે કંઈકનું કંઈક બનાવીને લઈ જાય છે ને એમને રિક્વેસ્ટ કરે છે કે અમારા જંગલને બચાવો એમ। જે પોપટ આપણે હવે શહેરમાં નથી દેખાતા, તો એ થીમ પર આ લોકો આખું જે તૈયારીઓ છે એ ગણપતિની કરી રહ્યા છે। કેમેરામેન વિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।